ગઈકાલે ગુજરાતના જાણીતા અને સુખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતભરમાં છે તે ચિંતા, જે તેમના ચાહકો છે તેમાં ચિંતા જોવા મળી હતી. ત્યારે મહાકુંભથી અવારનવાર જે છે આપણને અનેક સમાચારો આવતા રહે છે અને ત્યારે ફરી એક છે ચિંતાજનક સમાચાર આવ્યા છે અને તે સમાચાર છે જુનાગઢના ભવનાથમાં આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ છે. તેમની તબિયત લથડી છે અને તેને લઈને હાલ તેમના ચાહકો છે, તેમના જે કહી શકાય કે તેમના ભાવકો છે, તેમના શ્રોતાજનો છે, તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આપણી સાથે ભરતદાન ગઢવી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. ભરતદાન, શું કહેશો કે જે રીતે મહાકુંભમાંથી આપણે કહી શકીએ કે એક ચિંતાના સમાચાર આવ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ છે તેમની તબિયત લથડી છે, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ત્યાં મહાકુંભમાં છે, સતત લોકોની વચ્ચે રહે છે અને આ પ્રકારના સમાચાર આવ્યા છે, શું અપડેટ છે? બિલકુલ કૃપાલસિંહ, જે રીતે પ્રયાગરાજ ખાતે અત્યારે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે, ન માત્ર ગુજરાત પરંતુ પૂરા દેશભરમાંથી સંતો છે તે અત્યારે પ્રયાગરાજમાં છે, મહાકુંભના મેળામાં છે. કારણ કે મોટાભાગના સંતો છે તે આ મેળામાં જતા હોય છે, બધા લોકો જતા હોય છે. પરંતુ તેની વચ્ચે ગુજરાતથી પણ મોટાભાગના સંતો ગયા હતા, તેમાં ઇન્દ્ર ભારતી બાપુ પણ ગયા હતા. પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેળો જ્યારથી શરૂ થયો છે ત્યારે ન લાખો પરંતુ કરોડોની મેદની ઉમટી રહી છે. તેના કારણે જે ધૂળ છે તે સતત ઉડતી રહેતી હોય છે અને તે સતત ધૂળ ઉડવાના કારણે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમના ફેફસામાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન થયું હતું. તેને કારણે તેમની તબિયત છે તે લથડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને જ્યાં બાપુ સાથે જે રીતે વાતચીત થઈ છે મુજબ 7 દિવસ સુધી તેમને આઈસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલ બાપુની તબિયત છે તે સ્થિર છે. બાપુને પરંતુ લોકો સાથે વાતચીત ન કરવા અને થોડા દિવસ 15 દિવસ જેટલો સમય છે તે બાપુને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે રીતે બાપુ સાથે વાતચીત થઈ છે, બાપુની આસપાસ જે લોકો હોય છે સેવકો, એમની સાથે જે રીતે વાતચીત થઈ છે, અત્યારે બાપુની તબિયત છે તે એકદમ સ્વસ્થ છે. પરંતુ 15 દિવસ જેટલો સમય છે તે બાપુને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે હાલ બાપુ છે તે આરામ પર છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે અગાઉ પણ ઇન્દ્ર ભારતી બાપુ સાથે વાત કરી હતી. જે કોઈ હિન્દુત્વના મુદ્દા હોય તેમના માટે ખુલીને બોલતા હોય છે. ઘણી વખત સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદો હોય, કોઈ સંતોના વિવાદો હોય, તો ઇન્દ્ર ભારતી બાપુ છે તે ખુલીને મેદાને આવતા હોય છે ને હિન્દુત્વને લઈને બહુ આપ પણ સારી રીતે એમને જાણવું છે કે ભાઈ ખુલીને બોલતા હોય છે. ક્યાંય પણ હિન્દુત્વની વાત આવે તો બાપુ હંમેશા આગળ હોય છે. ભારત માતા માટે દેશ પ્રેમ બાપુનો છે એ પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ. સાથે જ ઘણી વખત ચૂંટણી જ્યારે નજીક આવતી હોય છે ત્યારે ઇન્દ્ર ભારતી બાપુનું નામ છે તે પણ અવશ્ય લેવાતું હોય છે. છેલ્લે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ જુનાગઢ બેઠક પર, જુનાગઢ ગીર સોમનાથ બેઠક પર પણ ઇન્દ્ર ભારતી બાપુના નામની ચર્ચા થતી અને આપણે જે રીતે વાત કરી હતી ત્યારે બાપુએ પણ કહ્યું હતું કે જે રીતે યોગી છે એ રીતે અમે પણ રાજકારણમાં આવી જઈએ. એટલે ઇન્દ્ર ભારતી બાપુના આવા એવા ઘણા પાસાઓ છે કે જેને કારણે એમના હજારો સેવકો છે, લાખો સેવકો છે અને સતત તેઓનો પ્રવાસ પણ રહેતો હોય છે. કારણ કે કાઠવડ પણ ઘણો સમય તેઓ રહેતા હોય છે, જુનાગઢ પણ તે રહેતા હોય છે. કારણ કે આ તમામની વચ્ચે બાપુ કુંભ મેળામાં ગયા હતા ને ત્યાં આ રીતે બાપુની તબિયત છે તે લથડી હતી. ત્યારબાદ મેં જે તમને વાત કરી એ રીતે હાલ બાપુની તબિયત છે તે સ્થિર છે. પરંતુ બાપુએ જે રીતે સંદેશ મોકલ્યો છે વોટ્સએપના માધ્યમથી બાપુ સાથે વાત થઈ છે એ મુજબ હાલ બાપુની તબિયત સ્થિર છે. પરંતુ તબિયત વધુ ન બગડે તેને ધ્યાનમાં લેતા જે તબીબો છે તેમના દ્વારા બાપુને સલાહ આપવામાં આવી છે કે વધુમાં વધુ તેઓ આરામ કરે જેથી તબિયત છે તે ન બગડે. એટલે ટૂંકમાં આ રીતે કૃપાલસિંહ હાલ કોઈ ઘણા એમના બાપુના સેવકો છે, સૌ કોઈ ચિંતાતુર બન્યા હતા. પરંતુ જે રીતે બાપુ સાથે આપણે વાત થઈ છે એ રીતે હાલ કોઈને ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે 7 દિવસ તેઓ આઈસીયુમાં રહ્યા હતા. પરંતુ હાલ તેઓ તબિયત છે તે સ્વસ્થ છે. પરંતુ માત્ર આરામ હોવાના કારણે લોકો સાથે ક્યાંક ને ક્યાંક સેવકો સાથે વાતચીત ન થઈ શકતી હોય, ક્યાંક ટેલિફોનિક વાતચીત ન થવાને કારણે ક્યાંક ને ક્યાંક ચિંતિત બનતા હોય છે. પરંતુ બાપુને વાત ન કરવાની સલાહ આપવામાં આવી છે. એટલા માટે બાપુ ફોન પર પણ કદાચ વાત નથી કરતા. એને કારણે કદાચ સેવકોમાં ક્યાંક ને ચિંતા હોય, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. બાપુની તબિયત છે તે હાલ સ્થિર છે. અને અગાઉ મેં તમને જે રીતે વાત કરી, કોઈ પણ મુદ્દા હોય, બાપુના સેવકો હજારો છે, લાખો છે. એ રીતે બાપુ હંમેશા હિન્દુત્વને લઈને કામ કરતા હોય છે, રાષ્ટ્ર પ્રેમને લઈને કામ કરતા હોય છે, દેશના જવાનો માટે કામ કરતા હોય છે. અને અગાઉ પણ બાપુએ જે રીતે વાત કરી હતી વૃદ્ધાશ્રમને લઈને વાત હોય, ઘણા એવા વસ્તુઓ છે એમાં બાપુ ખુલીને બોલતા હોય છે. સંતોના કોઈ વિવાદો હોય, ધાર્મિક કાર્યની ક્યાંય લાગણી પોતે ઠેસ પહોંચતી હોય તો પણ બાપુ ખુલીને બોલતા હોય છે. આવા અનેક જે બાપુના પાસાઓ છે તે તમામની વચ્ચે બાપુના આ સમાચારો મળવા એક સેવકો માટે, ભક્તજનો માટે ચિંતિતનો વિષય હતો. પરંતુ હાલ જે રીતે કૃપાલસિંહ સમાચાર મળ્યા છે, બાપુના સેવકો હોય, બાપુના આસપાસના જે લોકો સતત એમની સાથે રહેતા હોય, એમની સાથે જે રીતે વાતચીત થઈ છે, હાલ બાપુની તબિયત છે તે કૃપાલસિંહ બિલકુલ સ્થિર છે. કૃપાલસિંહ જી,
તો ભરતદાને જે રીતે વાત કરી કે કુંભના મેળામાં છે સતત ધૂળ ઉડતા અને જે ફેફસાનું ઇન્ફેક્શન થયું હતું બાપુને અને સતત 7 દિવસ છે તે આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંની ખાનગી હોસ્પિટલ છે ત્યાં બાપુને જે રીતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ ભરતદાને જે રીતે વાત કરી અપડેટ મળી રહ્યા છે તે મુજબ બાપુની હાલ તો જોઈએ તો તબિયત છે તે બિલકુલ સ્વસ્થ છે, પરંતુ ડોક્ટરે છે તેમને આરામ કરવાનું કહ્યું છે. અનેક ભક્તો છે, અનેક ભાવકો છે, અનેક ચાહકો છે જે બાપુના તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવ્યા હતા, કારણ કે જ્યારથી બાપુના જે રીતે તબિયત લથડવાના સમાચાર આવ્યા હતા ત્યારથી જે તેમના ચાહકો છે, તેમના ભાવકો છે, શ્રદ્ધાળુઓ છે, તેઓ જે જાણવા માંગતા હતા કે બાપુની તબિયત હાલ કેવી છે. બાપુ હજુ પણ જે રીતે કુંભના મેળામાં છે, ઇન્દ્ર ભારતી બાપુ આપણે જોઈએ સતત ચર્ચામાં રહેતા હોય છે, અનેક વિષયોને લઈને ખુલીને બોલતા હોય છે. જ્યારે પણ હિન્દુ ધર્મને લઈને વાત કરવામાં આવે ત્યારે બાપુ છે ખુલીને લોકોની સામે આવતા હોય છે અને આ રીતે સતત ચર્ચામાં રહેતા હોય છે. અને કુંભના મેળામાંથી પણ આપણે સતત આ પ્રકારના સમાચારો આવતા રહે છે. અત્યારે આપણે જોઈએ જે રીતે ભીડના સમાચારો આવી રહ્યા છે, અનેક સમાચારો આવતા રહે છે. તે વચ્ચે ઇન્દ્ર ભારતી બાપુ છે તે સતત 1.5 મહિનાથી કુંભના મેળામાં છે અને અનેક લોકોની ત્યાં સેવા કરી રહ્યા છે. અનેક લોકો છે તેમની સાથે અત્યારે હળીમળી રહ્યા છે, પરંતુ તેમાં તમામની વચ્ચે અત્યારે જે આ પ્રકારના સમાચાર આવ્યા તે ક્યાંક ને ક્યાંક હાલ ચર્ચા થઈ રહી હતી. અનેક લોકો છે તે જાણવા માંગતા હતા કે બાપુની તબિયત હાલ કેવી છે, અને આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે તેને આ તમામ પ્રકારની વાતો છે તે અત્યારે થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જે ઇન્દ્ર ભારતી બાપુ છે તે હાલ તો સ્વસ્થ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.